નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। રાજકોટની ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બાદ ભરૂચ જિલ્લાનું વહીવટીતંત્રએ પણ ગેમ ઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક, ફન પાર્કમાં ચેકિંગ હાથ ધરીને નવો આદેશ ના થાય ત્યાં સુધી પાર્ક બંધ રાખવાની સૂચનાઓ આપવામાં આવી હતી। રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। લોકોના રોષને પારખી ગયેલા સરકારે હવે તાત્કાલિક ધોરણે કાર્યવાહીઓ શરૂ કરાવી છે। ત્યારે ભરૂચ શહેરમાં પણ એસડીએમ, મામલતદાર અને ફાયર ઓફિસરની ટીમને સાથે રાખીને ગેમ ઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક, ફન પાર્કમાં ચેકિંગ હાથ ધરાયું હતું। જ્યારે પણ કોઈ ઘટના ઘટતી હોય છે અને તે મામલે ભારે હોહાપો થતો હોય છે, ત્યારબાદ ચેકિંગનો દોર શરૂ થઈ જતો હોય છે। આજે ગુજરાત રાજ્યભરમાં તમામ ફન પાર્ક હોય, એમ્યુઝમેન્ટ પાર્ક હોય કે પછી ગેમ ઝોન હોય, ત્યાં ચેકિંગ શરૂ થઈ ગયું છે। જેનું કારણ છે રાજકોટમાં ગઈકાલે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના ઘટી હતી। ત્યારે ભરૂચમાં પણ આ સંદર્ભમાં ચેકિંગના નામે તંત્ર નીકળી પડ્યું હતું। ત્યારે સવાલ એ ઉઠે છે કે શું જ્યારે જે તે વિભાગમાં આ બાબતે અરજીઓ આપવામાં આવે છે અને પરવાનગી માંગવામાં આવે છે, ત્યારે શું આ બાબતે ચકાસણી કરવામાં નથી આવતી? આજે જ્યારે રાજકોટમાં ઘટના ઘટી છે અને ભરૂચનું ફાયર વિભાગ પણ ચેકિંગ કરવા માટે દોડી ગયું છે, ત્યારે શું ભરૂચનું ફાયર વિભાગ અત્યાર સુધી ઊંઘમાં હતું? તેને ખ્યાલ જ ન હતી કે કયા વિભાગમાં તેઓએ અરજી હેઠળ પરવાનગીઓ આપી છે, કોને કોને પરવાનગી મળી છે કે આજે તેઓએ ગેમ ઝોન થી લઈને ફન પાર્ક અને તમામ જગ્યાઓ પર ઉપલી અધિકારીઓના આદેશ બાદ ચકાસવા જવું પડી રહ્યું છે કે ત્યાં ફાયર સેફટીના નોર્મ્સનું પાલન થઈ રહ્યું છે। દર વખતે આવી ઘટનાઓ ઘટતી હોય છે, ત્યારે આજે ભરૂચ જિલ્લાનું તંત્ર પણ એક્શનના નામે ચેકિંગમાં નીકળ્યું હતું। જેમાં ભરૂચ ખાતે એસડીએમ મનીષા માનાણી, મામલતદાર એચવી વિરાણી અને ભરૂચ પાલિકા ફાયર ઓફિસર ચિરાગ ગઢવી ફાયરની ટીમ સાથે શહેરમાં આવેલ ગેમ ઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક, ફન પાર્ક સહિતના તમામ સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું હતું। ભરૂચમાં એવું મોટું કોઈ ગેમ ઝોન નહીં આવ્યું હોવાથી ટીમે બે નાના ગેમ ઝોનના સંચાલકો જ્યાં સુધી કોઈ સૂચના ન મળે ત્યાં સુધી બંધ રાખવા માટે તાકીદ કરાઈ હતી। આ ટીમોએ ફાયર એનઓસી ની સુવિધા, લાયસન્સની ચકાસણી કરી જરૂરી સૂચનાઓ અપાઈ હતી। ત્યારે સવાલ એટલો મહત્વનો છે કે અત્યાર સુધી ફાયરની ટીમો શું કરી રહી હતી? શહેરમાં અનેક એવા સ્થળો છે કે જ્યાં ફાયર સેફટીના નોર્મ્સનું પાલન નથી થઈ રહ્યું, ત્યારે તમામ દિશાઓમાં આ જ રીતે પાલન થાય તે અત્યંત જરૂરી છે। કોઈ ઘટના ઘટી જાય અને ત્યારબાદ ઉપલી અધિકારીઓની સૂચના હેઠળ એક્શન દેખાડવી અને કાર્યવાહી દેખાડવી તે ફક્ત એક નાટક રૂપ લાગે તે કહેવું પણ અતિશયોક્તિ નથી। ગઈકાલે રાજકોટમાં જે ગુજારો અકસ્માત થયો છે તેના પગલે રાજ્ય સરકાર તેમજ અમારા ફાયર ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ તરફથી ભરૂચ નગરપાલિકા વિસ્તાર તેમજ આ આસપાસના વિસ્તારમાં જે આવેલ ગેમ ઝોન તેમજ અમ્યુઝમેન્ટ પાર્કમાં ફાયર સેફટીને લઈને સાધનોની તપાસની કામગીરીનો આદેશ મળ્યો છે। જેના પગલે ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં એક પણ ગેમ ઝોન નથી, તેમજ આસપાસમાં આવેલ વિસ્તારમાં જે ગેમ ઝોન નાના આવેલ છે તેની ચેકિંગની કામગીરી ચાલુ છે અને ઉપરથી જે પણ આદેશ આપવામાં આવશે તે મુજબ કામગીરી કરવામાં આવશે। અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક ઉભેલી કારનું કાંચ તોડી 13 લાખ જેટલી રોકડ રકમ ભરેલી બેગની ઉઠાંતરી કરી ગઢિયાઓ ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। અંકલેશ્વરના વાલિયા ચોકડી વિસ્તારમાં ઉભેલી કારનો કાચ તોડી ₹13 લાખ જેટલી મતબાર રોકડા ભરેલ બેગની ઉઠાંતરી કરીને ગઠિયાઓ પલાયન થઈ જતા સનસનાટી મચી જવા પામી છે। અંકલેશ્વરના વાલિયા ચોકડી વિસ્તાર કે જે શહેરથી જેડીસી તરફનો હાડસમા વિસ્તાર ગણાય છે, ત્યાં જ કારનો કાચ તોડીને આજે સવારે એક વેપારીની ગાડીમાં મૂકેલ ₹13 લાખ રોકડા ભરેલ કાળા રંગની બેગની ઉઠાંતરી થતા અજાણ્યા ગઠિયાઓ સામે ફરિયાદ નોંધાઈ છે। ડ્રાઈવર સાઈડનો કાચ તોડીને રોકડા 13 લાખ ભરેલ બેગની ઉઠાંતરી થઈ હતી। અંકલેશ્વર જેડીસીમાં રહેતા લેન્ડ બ્રોકર એવા ઉમંગ દેવરાજ વાસાણીની યુન્ડાઈ કાર, જેનો આરટીઓ રજિસ્ટ્રેશન નંબર GJ16CS900 લઈ વાલિયા ચોકડી પાસે ટાઈમ્સ સ્ક્વેર સાઇટની બાજુમાં રોડની બાજુમાં જ પાર્ક કરી ઓફિસમાં ગયા હતા અને આશરે 15 થી 20 મિનિટ બાદ ઓફિસમાંથી બહાર નીકળી જોતા કારના ડ્રાઈવર સાઈડનો પાછળનો કાચ તૂટેલ હાલતમાં હતો અને કારમાં મૂકેલ રૂપિયા ભરેલ બેગ ગાયબ હતી। બનાવ બાદ તેઓએ અંકલેશ્વર જેડીસી પોલીસને જાણ કરતા પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ચૌ તરફ વિવિધ ટુકડીઓ દોડાવી તપાસ હાથ ધરી છે। નજીકમાં લાગેલ સીસીટીવી ફૂટેજ પણ પોલીસ ખંખોળી રહી છે અને કેવી રીતે ચોરી થઈ છે તે દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહી છે। અંકલેશ્વર શહેરની વાલિયા ચોકડીથી લઈને પ્રતિક ચોકડી સુધી રોજ થતા વાહનોના ચક્કાજામને લઈને હવે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે।
અંકલેશ્વર શહેર વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા હવે માથાના દુખાવા સમાન બની ગઈ છે. અંકલેશ્વર શહેરથી જીઆઈડીસી તરફ જતા માર્ગો અને ક્રોસિંગો પર ટ્રાફિક જામની સમસ્યા હવે જાણે કે દર બીજા દિવસની સમસ્યા બની ગઈ છે. જ્યારથી ઓએનજીસી ઓવરબ્રિજ શરૂ થયો છે ત્યારથી અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ, પ્રતિન ચોકડી અને વાલિયા ચોકડી જેવા વિસ્તારોમાં ક્યારેક હળવો તો ક્યારેક ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. તદુપરાંત હાઈવે પર રહેતા ટ્રાફિક જામના કારણે પણ શહેરના માર્ગો પર ટ્રાફિકની અસર વર્તાઈ રહી છે. અંકલેશ્વરથી શહેરથી જેડીસી જવા માટે પહેલા બે જ વૈકલ્પિક રસ્તો હતા. ઓએનજીસી ઓવરબ્રિજના મરમ્મતની કામગીરીના કારણે બે જ રસ્તાઓ પરથી વાહન ચાલકો પહોંચી રહ્યા હતા. જો કે હવે ઓએનજીસી ઓવરબ્રિજ પણ શરૂ થઈ ગયો છે ત્યારે ઓએનજીસી ઓવરબ્રિજનો ટ્રાફિક અને બીજી તરફ ગડકોલ સુરવાડી ઓવરબ્રિજ પરથી થઈને આવતો ટ્રાફિક મહાવીર ટર્નિંગ નજીક મર્જ થતા ટ્રાફિકની સમસ્યા વિકટ બને છે. ત્યારે આ પોઈન્ટ ઉપર પોલીસની ગેરહાજરી વચ્ચે ટ્રાફિકની સમસ્યા વિકટ બની જતી હોય છે. તો આગળ જતા પ્રતિન ચોકડી પર પણ એવા જ ઘાટ જોવા મળે છે. એક તરફ જેડીસી થી શહેર તરફ આવતા વાહન ચાલકો તો બીજી તરફ શહેરથી વાલિયા ચોકડી તરફ જતા વાહન ચાલકો મર્જ થતા હોય છે. તો આગળ વાલિયા ચોકડી ઉપર પણ ટ્રાફિક જામની સમસ્યા જોવા મળે છે, જેનું મુખ્યત્વે કારણ છે કે બે લેનનો ટ્રાફિક આગળ જતા એક લેનમાં તબદીલ થાય છે. તદુપરાંત હાઈવે જામ રહેતો હોવાથી લોકો સર્વિસ રોડનો ઉપયોગ કરી હાઈવે પર જોડાતા હોય છે, જેને લઈને પણ ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે. ત્યારે શહેર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાનો હલ લાવવા માટે તંત્ર અને પોલીસ સંયુક્ત રીતે અભ્યાસ કરી આ સમસ્યાનો ઉકેલ કઈ રીતે લાવી શકાય તે દિશામાં કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે. હાલ તો લોકો ગરમીમાં આવા ટ્રાફિક વચ્ચે શેકાઈ રહ્યા છે અને પોતાનો કિંમતી સમય અને ઈંધણનો વ્યય થતો જોઈ રહ્યા છે. ભરૂચમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે આગામી અભ્યાસક્રમ માટે અને કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન અને ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાની તમામ શાળાના પ્રમુખ, ટ્રસ્ટી મંડળના સભ્યો, આચાર્ય, શિક્ષકગણ, ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન અને ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ના સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓ તથા વાલીગણ માટે આજે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન માટલીવાલા પબ્લિક સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં GCAS એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ અંગે તેમજ સ્કોલરશિપ ક્યારે અને કેવી રીતે મળે, ફીની વિગતો, વિદેશમાં અભ્યાસ, કયા કોર્સમાં જોડાવવું, કોલેજ વિશેની માહિતી અને પ્રવેશ મેળવવા માટેના સમગ્ર પ્રક્રિયા અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ વધુમાં વધુ સંખ્યામાં જોડાઈને WPVF એજ્યુકેશન ટીમ દ્વારા યોગ્ય અને નિઃશુલ્ક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ માર્ગદર્શન સેમિનારમાં 500 થી વધુ લોકોએ ભાગ લીધો હતો અને સેમિનારની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી અને સેમિનારના અંતમાં દુઆ કરી સેમિનારને પૂર્ણ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તરસાલી ગામ ખાતે હજરત ખ્વાજા નસરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટ દ્વારા છઠ્ઠો સમૂહ નિકાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 17 યુગલોએ નિકાહ પડીને લગ્ન જીવનની શરૂઆત કરી હતી. સમાજમાંથી કુરિવાજો, ખોટા ખર્ચ દૂર કરવાના શુભ આશય સાથે સાંપ્રત મોંઘવારીના યુગમાં દરેક સમાજના મોભીઓ પોતાના સમાજ વ્યર્થ ખર્ચાઓથી દૂર રહે એ માટે સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ આયોજિત કરતા હોય છે. ત્યારે ઝઘડિયા તાલુકાના તરસાલી ગામ ખાતે ખ્વાજા નસીરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટ દ્વારા છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 17 યુગલોએ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈને સાંસ્કારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફથી કરવામાં
આવ્યો હતો. ત્યારબાદ નાત શરીફ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત શેખુલ અશફિયા મોઇનુલ ઔલિયા ખ્વાજાએ ખ્વાજગાન હઝરત ખ્વાજા રકનુદ્દીન મોહમ્મદ ફારૂક ચિશ્તી અને તેમના સાહબઝાદા ખ્વાજા નસીરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટના પ્રમુખ વાલીએ અહદ હઝરત ખ્વાજા મોઇનુલ હસન ચિશ્તીની ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ લગ્નનું મહત્વ અને ફાયદાઓ વિશે જણાવ્યું હતું કે લગ્નમાં થતા કુરિવાજો અને વ્યર્થ ખર્ચાઓ સમૂહ લગ્નના માધ્યમથી નિવારી શકાય તેમ છે. ત્યારબાદ હઝરત ખ્વાજા રુકનુદ્દીન મોહમ્મદ ફારૂક ચિશ્તી અને તેમના સાહબઝાદા વાલીઓએ અહદ હઝરત ખ્વાજા મોઇનુલ હસન ચિશ્તીના નેતૃત્વ હેઠળ આયોજિત સમૂહ લગ્નમાં ઇસ્લામિક રીતિ રિવાજ પ્રમાણે યુગલોને નિકાહ પાઠવવામાં આવ્યા હતા. ખ્વાજા નસીરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટ તરસાલી દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં યુગલોને જીવન જરૂરિયાતની 75 જેટલી ચીજ વસ્તુઓ ભેટ સોગાદ રૂપે અર્પણ કરાઈ હતી. કાર્યક્રમના અંતિમ ચરણમાં ખુતબો, સલાતો સલામ અને દુઆઓ કરવામાં આવી હતી. યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં આમંત્રિત મહેમાનમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા, દિલીપભાઈ છોટુભાઈ વસાવા, બચુભાઈ માસ્ટર, ઘનશ્યામ પટેલ, ઇમ્તિયાઝ અલી સૈયદ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્ન કાર્યક્રમને સફળ બનાવવા માટે ખ્વાજા નસીરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટના પ્રમુખ ખ્વાજા મોઇનુલ હસન ચિશ્તી, ઉપપ્રમુખ ખ્વાજા સલાઉદ્દીન ચિશ્તી અને ખ્વાજા રિયાઝુદ્દીન ચિશ્તી તેમજ ટ્રસ્ટના તમામ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. आज रोज बालोद तरसाली के अंदर समूह लगन का आयोजन किया था, जिसके अंदर 17 लोगों की शादी की गई है. ख्वाजा नसीरुद्दीन चिश्ती ट्रस्ट से ये 6ठी मरतबा हुआ है और ये मेन इसका उद्देश्य ये है कि जो फालतू खर्चे हैं महंगाई के टाइम पे ना हो और सब इससे सीख लें. और क्या है कि इसके अंदर काफ़ी जो गिफ्ट आती है, जो घर की ज़रूरियात की चीज़ें होती है, वो पूरा ये ट्रस्ट देता है. और यहाँ पे जो जिन लोगों ने जो डोनेशन दिया तो उनके लिए भी बहुत बहुत शुक्रिया. ये आयोजन ख्वाजा रुकनुद्दीन मोहम्मद फ़ारूक चिश्ती सरकार और वली अहद ख्वाजा मोइनुल हसन साहब की हाज़िरी में हुआ, उनकी आगेवानी में हुआ कि ये पूरे समाज के अंदर मैसेज जाए कि भाई इस तरीके से होने से काफ़ी हर किसी को फ़ायदा है. આજ રોજ ખ્વાજા નસીરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટ તરસાલી ખાતે 6ઠ્ઠા સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 17 યુગલો નિકાહમાં બંધન કરતા જોડાયા હતા. તમામને ખ્વાજા નસીરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટ દ્વારા ઘર વપરાશની ચીજ વસ્તુઓ ભેટ આપવામાં આવી છે. સમાજમાં કુરિવાજોથી અને ખોટા ખર્ચાઓથી બચવા માટે મોંઘવારીના સમયમાં ખર્ચાઓ બચે તે હેતુથી આ સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ શાદીમાં ખાસ ઉપસ્થિત ખ્વાજા ગરીબનાજના ગાદીરપતિ હઝરત ખ્વાજા ખ્વાજગાન ખ્વાજા રુકનુદ્દીન મોહમ્મદ ફારૂક ચિશ્તી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમાં તેમની દુઆઓથી નવાજવામાં આવ્યા હતા અને દૂર દૂરથી લોકો પધારેલા હતા. આ સમૂહ શાદીમાં જે લોકો દ્વારા નાની મોટી મદદ કરવામાં આવી તે તમામને અમે ખ્વાજા નસીરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટ વતી આભાર વ્યક્ત કરીએ છીએ. ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામની બજારમાંથી ઓવરલોડ રેતીના હાઈવા ટ્રક પસાર થતા 4 દિવસથી પંચાયતની પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા જો હવે હાઈવા ટ્રક બંધ નહીં કરવામાં આવે તો ગ્રામજનોએ જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ઝઘડિયા તાલુકાના ઉમલ્લા બજારમાં થઈને પાણેટા, ઇન્ડોર, નાના વાસણા વગેરેની નર્મદા કિનારાની જમીનોમાંથી નદીના ચાલુ પ્રવાહ તથા પટમાંથી મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે. રેતી ખનન થયા બાદ ઓવરલોડ તેમજ નદીના ચાલુ પ્રવાહમાંથી ઉલેચાયેલી રેતી ભરીને પાણી નીતરતા ચાલતી ટ્રકો સરકારની તિજોરી પર પણ મોટો ફટકો પાડી રહી છે. ઉમલ્લા ખાતેથી બજારમાંથી પસાર થતી ટ્રકોના કારણે છેલ્લા 4 દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું છે. ગ્રામ પંચાયત દ્વારા તેને શોધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પરંતુ ક્યાં ભંગાણ પડ્યું છે તે હાલ સુધી જડી રહ્યું નથી. પરિણામે પંચાયત પણ મૂંઝવણમાં મુકાઈ છે. 4 દિવસથી ઉમલ્લાના ગ્રામજનોના કેટલાક વિસ્તારોમાં પાણી માટે ટળવળે છે, ત્યારે તાલુકા પંચાયતના સદસ્ય ભાર્ગવ પટેલે આ બાબતે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે જણાવ્યું છે કે ઓવરલોડ રેતીના ટ્રકોના વહનના કારણે પાઇપલાઇનમાં છેલ્લા 4 દિવસથી પાણીનું ભંગાણ પડ્યું છે. ગામની પ્રજા પાણી માટે વલખા મારી રહી છે. ઉમલ્લા ગામમાંથી 2 નંબરમાં રોયલ્ટી વગર તથા ઓવરલોડ વાહનો રેતી વાહનો ચાલે છે, જેના અવર જવરના કારણે અવારનવાર ગ્રામ પંચાયતની પાણીની પાઇપલાઇન ફૂટી જાય છે, અકસ્માતો થાય છે અને સ્થાનિકના વેપાર ધંધા માટે પણ અવિરત ચાલતી આ ટ્રકોના કારણે સમસ્યા ઊભી થાય છે. તે જો તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો મોટા પાયે આંદોલન કરવાની ચીમકી ભાજપના જ તાલુકા પંચાયતના સદસ્ય ભાર્ગવ પટેલે ઉચ્ચારી છે. હવે જોવાનું રહ્યું કે રેતીના આ 2 નંબરના ગોરખ ધંધા સાથે સંકળાયેલા રાજકીય
રાજકીય નેતાઓ ઉમલ્લા ગામની બજારમાંથી ઓવરલોડ તેમજ પાણી નીતરતી ચાલતી રેતીના હાઈવા ટ્રકો બંધ કરાવે છે કે પછી રેતીની ટ્રકો યથાવત ચાલતી જ રહેશે તે હવે જોવું રહ્યું. મારું નામ ભાર્ગવભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ, હું તાલુકા પંચાયતનો સભ્ય છું. અમારા ગામમાં લગભગ અઠવાડિયાથી એવી પરિસ્થિતિ સર્જાય છે કે ઓવરલોડ જે રેતીના વાહનો જે છે અમારી ગ્રામ્ય કક્ષાના રસ્તા ઉપર જઈ અને લાઈનના મોટા પાયે ભંગાણ થયેલું છે. તો એ લાઈન ક્યાં જ ફાટલી છે એ અત્યાર સુધી પણ મળી નથી અને 3-4 દિવસથી લોકો પાણી વગર ઉભેલા છે, વગર પાણી. અને લોકો તમે જોઈ પેલા જગ ભરીને પણ હમણાં જગ ભરવા જાય છે. અને આ હાઈવા કાયદેસર અમારા ગ્રામ્ય કક્ષાના રોડ પરથી બંધ થવા જોઈએ. ઓવરલોડ હાઈવા જે 2 નંબરી ચાલે છે, વગર રોયલ્ટી પણ ચાલે છે. રાત્રે તમે ચેક કરશો તો તમને ખબર પડશે વગર રોયલ્ટીના પણ હાઈવા ચાલે છે. જો આ હાઈવા બંધ નહીં થાય તો મોટા પાયે આંદોલન કરવાની ગ્રામજનોની આ મૂળમાં છે. અંકલેશ્વરના હાઈવે પર રોજ રોજ જામતા ચક્કાજામના અંત લાવવા માટે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ક્યારે એસી ચેમ્બરમાંથી બહાર આવી હાઈવે ઉપરના ચક્કાજામની સમસ્યા હલ કરશે તેવું વાહન ચાલકો કહી રહ્યા છે. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર વારંવાર ટ્રાફિક જામ સર્જાતા આજ રોજ પણ 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. છેલ્લા 1 અઠવાડિયાથી અંકલેશ્વરની વાલિયા ચોકડી, પ્રતિન ચોકડી અને મહાવીર ટર્નિંગ સહિતના ક્રોસિંગ ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. પોલીસ વિભાગ પણ વિવિધ પોલીસ પોઈન્ટ ઉપર ટ્રાફિક મેનેજ કરવા મથામણ કરી રહી છે. ત્યારે આજ રોજ અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાતા આજ રોજ 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. બળબડતા તડકામાં વાહન ચાલકોએ શેકાવાનો આવ્યો હતો. ત્યારે વિવિધ ક્રોસિંગ ઉપરથી ઘૂસ મારતા વાહનોને યોગ્ય રીતે પસાર કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય તેમ છે. હાલ તો જૂના નેશનલ હાઈવે ઉપર પણ ટ્રાફિક જામના દ્રશ્યો નજરે પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે હાઈવે સ્થિત આમલાખાડી બ્રિજ ઉપર મંત્રા ગતિએ મરમ્મતની કામગીરી ચાલી રહી છે. તેના કારણે સિંગલ લેન ઉપર વાહનોની અવરજવર થઈ રહી હોય ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે. ઉલ્લેખ કરવો રહ્યો કે નેશનલ હાઈવે ઉપર પહેલાથી 3 લેન છે અને તેમાં પણ ટ્રાફિક થવાના કારણે લોકો સર્વિસ રોડ ઉપર એટલે કે વધુ 2 લેન થઈને 5 લેનનો ટ્રાફિક આમલાખાડી સુધી પહોંચે છે. જ્યાં આમલાખાડી પર બ્રિજ સાંકડો હોય અને મરમ્મતની કામગીરી વચ્ચે 1 કે 2 લાઇનમાં ટ્રાફિક ડાયવર્ટ થતો હોવાથી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. તેમાં પણ પહેલા નીકળી જવાની લયમાં વાહન ચાલકો ઘૂંચ મારતા હોવાથી ટ્રાફિકની સમસ્યા વિકટ બને છે. સામાન્ય ગફલત વચ્ચે વાહનો ટકરાઈ જવાના કે અકસ્માત સર્જાવાના બનાવ પણ સામે આવતા હોય છે. ત્યારે ટ્રાફિક નિયમન માટે નેશનલ હાઈવે ઓથોરિટી તાત્કાલિક ધોરણે મરમ્મતની કામગીરી પૂર્ણ કરવા સાથે આ ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે. પહેલા લોકો ખરોડ ઓવરબ્રિજના નિર્માણ કાર્ય દરમિયાન ટ્રાફિકની સમસ્યા ભોગવી રહ્યા હતા. જો કે હવે આમલા ખાડી નજીક ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જઈ રહી છે. અંકલેશ્વરના અગ્રવાલ સમાજ દ્વારા ભોલાવ બસ ડેપો ખાતે છાસ અને ઠંડા પાણીનું વિતરણ કર્યું હતું. અગ્રવાલ સમાજ ભરૂચ અને અંકલેશ્વર દ્વારા છાસ તેમજ ઠંડા પીણાનું વિતરણ કરતા સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉનાળાએ આ વખતે ગુજરાત રાજ્યમાં તમામ રેકોર્ડો તોડી નાખ્યા છે. બળબડતી ગરમીમાં ભરૂચ ભોલાવ એસટી ડેપો ખાતે મુસાફરો અને એસટી કર્મચારીઓ માટે સેવા, સંસ્કૃતિ અને સંસ્કાર માટે કાર્યરત અગ્રવાલ સમાજ ભરૂચ અંકલેશ્વર દ્વારા ઠંડા પીણાની સેવા પૂરી પાડવામાં આવી હતી. સાથે છાસનું પણ વિતરણ કરાયું હતું. જેમાં અગ્રવાલ સમાજ ભરૂચ અંકલેશ્વરના પ્રમુખ દિલીપ કુમાર અગ્રવાલ, શિવરામજી અગ્રવાલ, અશોક કનોડિયા, સુરેશ ભદોડિયા, પ્રદીપ અગ્રવાલ, શુભમ તોડી સહિતના હોદ્દેદારો અને સ્વયંસેવકોએ ઉપસ્થિત રહીને સેવા કાર્યમાં સહભાગી બન્યા હતા. मैं दिलीप कुमार अग्रवाल समाज भरूच अंकलेश्वर की तरफ से सभी का स्वागत करता हूं और हमने यहाँ पे इस चिलचिलाती धूप में गर्म पानी, ठंडे पानी की आवश्यकता को देखते हुए यहाँ पे हमने कैंप लगाया है आज के लिए, जिसमें हमने एसटी भोलाव बस स्टैंड, एसटी स्टैंड पे हमने पानी सभी में जो भी बस के यात्री हैं और जो भी ड्राइवर कंडक्टर हैं उनको हमने छाछ का वितरण किया है. मैं चाहूँगा कि इस टाइप का कार्य और भी दूसरी संस्थाएं आगे आएं और आगे आके काम करें ताकि लोगों को इस चिलचिलाती धूप में ठंडी पानी का सुख का अनुभव हो. बहुत बहुत धन्यवाद. जय अग्रसेन, जय महाराज अग्रवाल समाज की जय, अग्रसेन महाराज की जय.
સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે 5મો યુવક યુવતી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા 5મો યુવક યુવતી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના શ્રી પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે 122 થી વધુ બ્રહ્મ યુવક યુવતીઓ ભાગ લીધો હતો. યુવક અને યુવતીઓ એકબીજાના પરિચય કેળવ્યો હતો. આ અવસરે કાર્યક્રમના પ્રમુખ તરીકે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ ગિરીશ શુક્લા, પૂર્વ પ્રમુખ પ્રદીપ રાવલ, કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા પ્રમુખ જનક પટેલ, સુરતના જયદીપ કુમાર ત્રિવેદી હાજર રહ્યા હતા. જ્યારે અતિથિ વિશેષ તરીકે રજનીકાંત રાવલ અને શૈલેષ દવે ઉપસ્થિત રહ્યા હતા. આ પસંદગી મેળામાં શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લા, મહામંત્રી રાજુ ભટ્ટ સહિત રજનીકાંત રાવલ, ચિરાગ ભટ્ટ અને મહિલાઓ પાંખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સમગ્ર ગુજરાતમાંથી આવેલ બ્રહ્મ સમાજના યુવક યુવતીઓએ એકબીજાના પરિચય મેળવ્યો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પ્રતિન ચોકડી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી લીધો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ટ્રાફિક નિયમનમાં વ્યસ્ત હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે જેડીસી બસ ડેપો તરફથી એક ઈસમ બેગમાં વિદેશી દારૂનો જથ્થો ભરી મહાવીર ટર્નિંગ બાજુ ચાલતો જઈ રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે વેળાએ બાતમીવાળો ઈસમ પ્રતિન ચોકડી પાસે આવતા પોલીસે તેને અટકાવી તેની પાસે રહેલ બેગમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 18 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે ₹7,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને દીવા રોડ ઉપર આવેલ અંબિકાનગર સોસાયટીમાં રહેતા વિશાલ ગણેશ વસાવાને ઝડપી પાડ્યો હતો. ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી બ્રહ્મકુમારી હોલ ખાતે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા અંકલેશ્વર જેડીસીમાં આવેલ બ્રહ્મકુમારીઝ હોલ ખાતે સમર કેમ્પનું આયોજન કરાયું હતું. વેકેશન દરમિયાન બાળકો વિવિધ યોગ થકી નિરોગી બને તે માટે અંકલેશ્વર જેડીસીમાં આવેલ બ્રહ્મકુમારીઝ હોલ ખાતે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા સમર કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે સમર કેમ્પનું આગેવાન શિષપાલ અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર ભાવિની બેનના માર્ગદર્શન હેઠળ શીતલ પટેલ, સહસંચાલક અતુલભાઈ અને વિશાલભાઈ તેમજ કોચ અશોક ઓઝા દ્વારા બાળકોને યોગ અંગે તાલીમ પૂરી પાડવામાં આવી રહી છે. જો કે હાલમાં વેકેશન ચાલતું હોય બાળકો પણ આ યોગા સમર કેમ્પમાં જોડાયા હતા. મારું નામ પટેલ શીતલ છે. હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી એક યોગ ટીચર છું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ શિષપાલ સિંહ જેના દ્વારા સમર કેમ્પનું આયોજન થયું છે. અમારા ડિસ્ટ્રિક્ટ ભરૂચના કોર્ડિનેટર ભાવિની મેડમ એમના તરફથી અમને ખૂબ સપોર્ટ મળ્યો છે. અંકલેશ્વરમાં અમારા અશોક સર ઓઝા જે અમારા કોચ છે એમને પણ અમને ઘણી સારી એવી ટ્રેનિંગ આપી છે જેનાથી અમે આ સમર કેમ્પમાં આગળ જોડાઈ શક્યા છે. અમારા સમર કેમ્પમાં ટોટલ 100 છોકરાઓનું રજીસ્ટર થયેલું છે. એના પાછળ અમારું એ જ હોતું છે કે છોકરાઓમાં પ્રાણાયામ યોગાનું કંઈક શીખી શકે. યોગાની અંદર અમે લોકો પ્રાણાયામ, એક્ટિવિટી, ગેમ, ફૂડ, હેલ્ધી ફૂડનો નાસ્તો આપીને એ લોકોને મોટિવેટ કરીને એમના હેલ્થ માટેની જે પણ કંઈક મોટિવેટ કરવાની અમને લાગે છે તે અમે કરી શકીએ છીએ. પ્લસ કે છોકરાઓ અહીંયા 10 દિવસના સમર કેમ્પમાં અમે લોકો એવી આશા રાખી છે કે ઘણું બધું શીખી જાય. 5 દિવસની અંદર અમને લોકોને ઘણા બધા એવા સારા રિવ્યૂ મળ્યા છે. તો અમે પેરેન્ટ્સને બચ્ચાઓના માતા પિતાને મેસેજ મોકલવા માંગીએ છીએ કે તમારા બચ્ચાઓને હેલ્થ માટે યોગા કરાવી શકો છો અને હેલ્ધી ફૂડ ખવડાવીને એમને નિરોગી રાખી શકો છો. નર્મદા જિલ્લાના બોરીદ્રા માંડણ ગામ પાસે 4 કારનું લોક થઈ જતા રોડની પ્રોટેક્શન વોલ સાથે કાર અથડાતા સદનસીબે કારમાં બેસેલા તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના બોરીદ્રા અને માંડણ મકાઈ ધોધના વળાંક આગળ 4 ગાડી સ્ટેરિંગ લોક થવાના કારણે પ્રોટેક્શન વોલ સાથે અથડાઈ હતી. ગાડીમાં કુલ 4 લોકોમાંથી કોઈને પણ જાનહાની થવા પામી ન હતી. ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને થતા ટ્રાફિક પોલીસે હાઈવે પેટ્રોલિંગ કારને લઈ સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક સારવાર તમામને આપવામાં આવી હતી. રોડ પ્રોટેક્શન વોલના હોત તો મોટી દુર્ઘટના સર્જાતી તેવી પ્રાથમિક માહિતી ઘટના સ્થળ પરથી પ્રાપ્ત થઈ છે. આમ નર્મદા જિલ્લાના બોરીદ્રા અને માંડણ ગામ પાસે 4 ગાડી લોક થઈ જતા રોડની પ્રોટેક્શન વોલ સાથે કાર અથડાતા તેમાં બેસેલા 4 લોકોનો પણ બચાવ થયો હતો. આ સાથે MTV ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.